ત્રીજા નંબરની મેથડ કઈ હતી? તો કે પ્રોડક્ટ મેથડ અથવા તો પ્રોડક્શન મેથડ અથવા તો વેલ્યુ એડિશન મેથડ. તો આને કઈ રીતે કાઉન્ટ કરવામાં આવશે એ જોઈએ. તો હવે ત્રીજા નંબરની જે છે એ આપણે પ્રોડક્શન ગુડ અથવા તો વેલ્યુ એડેડ મેથડ. આ તો એકદમ સહેલી છે. કેમ? કારણ કે આપણે શરૂઆતમાં જે જીડીપી કાઢી હતી, મેં તમને જે ગાડીના ઉદાહરણ દ્વારા 5 લાખની જીડીપી આપણે જે બનાવી હતી, 10 લાખની જીડીપી બનાવી હતી, એ આપણે આ પ્રોડક્શન મેથડથી જ કાઢેલી હતી. પ્રોડક્શન મેથડ શું કહે છે? એટલે કે જો કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થઈ ગયું છે, જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું છે, મતલબ કે જે એફજી ફિનિશ્ડ ગુડ છે, બધી જ વસ્તુ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ કર્યા પછી ફેક્ટરીની અંદર, એગ્રીકલ્ચરની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર, એટલે કે પ્રાઇમરી સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને સર્વિસ સેક્ટરની અંદર જે ફિનિશ્ડ ગુડ છે, જે અંતિમ મૂલ્ય છે, અંતિમ વસ્તુ જે તૈયાર થઈ છે, જે ફિનિશ્ડ ગુડ જે છે એનું જે અંતિમ મૂલ્ય જે છે, અંતિમ મૂલ્ય એ આપણે ગોતી લઈએ અને એ બધાનો જો આપણે સરવાળો કરી નાખીએ, એ બધા એ અંતિમ પ્રોડક્ટ ફિનિશ્ડ ગુડ જે છે એનું જે અંતિમ મૂલ્ય જે છે એ બધાનો સરવાળો કરી નાખીએ અને આપણને જે રકમ મળે એને આપણે શું કહીશું? એને આપણે જીડીપી કહીશું. પરંતુ કોના આધારે? પ્રોડક્શનના આધારે. એટલે આપણે એને કહીશું પ્રોડક્ટના આધારે જીડીપી અથવા તો વેલ્યુ એડેડના આધારે જીડીપી. પરંતુ અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે એમાં જે છે એ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ જે છે એનું મૂલ્ય ગણવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે ફરીથી એ જ ઉદાહરણ હું તમને આપું કે માની લો કે એક કાર છે, એક કાર બનતા કેટલી કિંમત લાગે છે? તો કે 1 લાખ રૂપિયા લાગે છે. તો આવી 5 કાર બને, 5 કાર તો કેટલા રૂપિયા થાય? 5 લાખ રૂપિયા થાય. તો 5 ગાડી બની હોય, 5 ગાડી, તો આપણી જીડીપી કેટલી થઈ જાય? 5 લાખ રૂપિયા થાય. આ આપણે કોના આધારે ગણ્યું? તો કે ફિનિશ્ડ ગુડ. કારણ કે કાર એક રીતની ફિનિશ ગુડ છે. કારમાં બધા સ્પેર પાર્ટ ને એવું બધું નાખી દીધું, એન્જિન ને ટાયર ને એ બધું નાખી દીધું, પછી જ તો ગાડી બની. પણ તો આની અંદર ઇન્ટરમીડિયેટરી ગુડના પૈસા ગણવાના નથી. મતલબ કે ટાયરના પૈસા નથી ગણવાના, પછી જે મજૂરી થાય એના ખર્ચો નથી ગણવાનો, જે સ્ટેરિંગના ને બીજું પ્લાસ્ટિકને એન્જિનને એ બધાના ખર્ચા નથી ગણવાના. આપણે ડાયરેક્ટ ફિનિશ્ડ ગુડ એક્ઝેક્ટ કારની કેટલી કિંમત છે એ જ આપણે ગણવાનું છે. તો આપણે આજે 5 લાખ રૂપિયા થઈ જાય. તો આને આપણે શું કહીશું? એને આપણે કહીશું કે આજે પ્રોડક્ટ મેથડ અથવા તો જે પ્રોડક્શન મેથડ અથવા તો જે વેલ્યુ એડેડ મેથડના આધારે જીડીપી ગોતી, એવું આપણે કહી શકીએ. ફરીથી હું તમને આના આધારિત બધી વસ્તુ ગાડીના આધારિત જે છે એ સમજાવી દઉં. બરાબર? ઇન્કમ મેથડ જો ગાડીના આધારે જ કરેલું હોત, બરાબર, તો માની લો કે એક કારના કેટલા હતા? 1 લાખ. તો 5 કારના કેટલા થાય? 5 લાખ. તો જીડીપી આપણી કેટલી થઈ ગઈ? 5 લાખ રૂપિયા થઈ ગઈ. પણ આની અંદર તો પછી કારની જે છે, કારની ફિનિશ્ડ ગુડ જે છે, ફિનિશ્ડ ગુડ એની અંતિમ વેલ્યુ નહીં ગણવામાં આવે, પરંતુ કાર બનાવવા માટે આપણે ખર્ચો કેટલો થયો? તો કે કાર બનાવવા માટે પહેલાં તો આપણે જમીન રાખી હતી, તો એ જમીનનું રેન્ટ એટલે કે ભાડું કેટલું આપ્યું, પછી જે મજૂરો રાખ્યા હતા એને વેજ એટલે કે વેતન કેટલું આપ્યું, પછી જે આપણે એ લોન લીધેલી હતી કારની કંપની નાખવા માટે તો એની ઉપર ઇન્ટરેસ્ટ કેટલું ચૂક્યું, અને જે પ્રોફિટ કેટલો થયો. આ 4 વસ્તુ જે છે, આ 4 વસ્તુનો સરવાળો કરો તો આને કોના આધારે કીધું કહેવાય કે ઇન્કમ મેથડના આધારે આપણે આખી વસ્તુ કરી કહેવાય. હવે બીજું કે એક્સપેન્ડિચર મેથડ. તો મતલબ કે કાર બનાવવા માટે કેટલો ખર્ચો કર્યો, તો એની માટે પણ એ જે ખર્ચો જે છે તમામ ખર્ચો CIG પ્લસ I-X એના આધારે જે છે એ ગણી શકાય. બરાબર? તો આ 3 મેથડ મેં તમને સમજાવી દીધી. હવે આપણે આ જ બધી વસ્તુ થોડીક ડિટેલમાં શબ્દોના આધારે સમજીએ અને આના પ્રો ફાયદા કયા છે અને લિમિટેશન્સ નુકસાન કયા છે એ આપણે સમજીએ. જેમ કે દરેકની અંદર કંઈક ને કંઈક ખામી છે. જેમ કે પ્રોડક્શન મેથડ છે તો એના અમુક ફાયદા છે અને એની અમુક ખામી છે. જેમ કે ઇન્કમ મેથડ છે તો એના અમુક ફાયદા છે, અમુક ખામી છે. એક્સપેન્ડિચર મેથડને અમુક ફાયદા અને અમુક ખામી છે. બીજી આખી વસ્તુ સમજાવી દઉં તો આ એક રીતે શું થયું કે જીડીપી ગોતવા માટેની મેં તમને 3 રીત શીખવાડી અને આ જ રીતે જે છે ને આ જ રીતને ઘણી બધી વાર નેશનલ ઇન્કમ પણ નામ આપી દેવામાં આવે છે. આ જે જીડીપી જે છે ને એને ઘણી બધી વાર શું નામ આપી દેવામાં આવે છે? નેશનલ ઇન્કમ નામ આપી દેવામાં આવે છે. નેશનલ ઇન્કમ. બરાબર? અથવા તો હવે આપણે સમજીએ. જો કીધેલું છે ને કે ગીવ એન એકાઉન્ટ ઓફ વેલ્યુ એડેડ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર મેથડ ઓફ એસ્ટિમેટિંગ ધ નેશનલ ઇન્કમ, કે નેશનલ ઇન્કમ ગોતવા માટે વેલ્યુ એડેડ મેથડ સમજાવો, ઇન્કમ મેથડ સમજાવો અને એક્સપેન્ડિચર મેથડ સમજાવો. જો મેઇન્સમાં આ પ્રશ્ન પૂછાઈ જાય તો પણ તમારે જે છે એ જવાબ તો આ જ લખવાનો છે. પ્રિલિમ્સમાં પણ આના આધારે પ્રશ્ન જે છે એ પૂછાતો હોય. અહીંયા નેશનલ ઇન્કમની બદલે જીડીપી પણ આપી શકે. તો જીડીપી ગોતવાની કઈ રીત? 3 રીત. એક વેલ્યુ એડેડ રીત, ઇન્કમ રીત અને એક્સપેન્ડિચર મેથડ. વેલ્યુ એડેડને તો પ્રોડક્શન મેથડ પણ કહેવામાં આવે છે અને નેશનલ ઇન્કમ ગોતવાની પણ કેટલી રીત? તો એ પણ 3 જ રીત આજે રહીએ. બરાબર? ફરીથી હવે આખું આપણે સમજીએ. તો પહેલાં જીડીપી એટલે શું અથવા નેશનલ ઇન્કમ એટલે શું? તો કે નેશનલ ઇન્કમ ઇઝ ધ મોનેટરી વેલ્યુ ઓફ ધ ફાઇનલ ફ્લો ઓફ આઉટપુટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ વિધિન એન ઇકોનોમી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. જે તે સમયે ઇકોનોમીના જે તે સમયની અંદર ગુડ્સ અને સર્વિસ જે બની હોય એ બધાની જે મોનેટરી વેલ્યુ જે છે, ફાઇનલ ફ્લોની જે મોનેટરી વેલ્યુ જે છે એને એડ કરવાની. અને આની અંદર કઈ વસ્તુનું સમાવેશ થાય? તો કે આ 3 રીતે ગોતીએ ગઈ પ્રોડક્શન ને એ બધી વસ્તુ. હવે આપણે પહેલાં પ્રોડક્ટ મેથડ વેલ્યુ એડેડ મેથડના આધારે સમજીએ. આપણે પહેલું જે એક્ઝામ્પલ લીધેલું હતું કે 5 લાખની ગાડીઓ બનાવતા હતા તો એ 5 લાખની જીડીપી થઈ ગઈ. તો એ પ્રોડક્ટ મેથડ
વેલ્યુ એડેડ મેથડથી સમજીએ તો આની અંદર શું આવે? એગ્રીગેટ વેલ્યુ ઓફ ધ ફાઇનલ ગુડ્સ. આમાં જો ફાઇનલ જે ગુડ્સ અને સર્વિસીસ જે છે એની ફાઇનલ ગુડને ધ્યાને લેવામાં આવે. MCQની અંદર પ્રિલિમ્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ જશે કે વેલ્યુ એડેડ મેથડથી જ્યારે આપણે GDPનું માપન કરતા હોઈએ અથવા નેશનલ ઇન્કમનું માપન કરતા હોઈએ તો ઇન્ટરમીડિયેટરી ગુડ્સ એટલે કે જે મધ્યસ્થી વસ્તુ જે છે એની કિંમતને ધ્યાને લેવામાં આવે છે તો વિધાન ખોટું પડી જશે, કારણ કે એમાં માત્ર અને માત્ર ફિનિશ્ડ ગુડ જે ફાઇનલ ગુડ જે છે એના જ પૈસાને ધ્યાને લેવામાં આવે છે. વચ્ચે જે ઇન્ટરમીડિયેટરી ગુડ જે છે એના પૈસાને ધ્યાને લેવામાં આવતા નથી. કેમ? કારણ કે જો વચ્ચેના પૈસાને ધ્યાને લેવામાં આવે તો બધી વસ્તુના ડબલ પૈસા થઈ જાય. ફોર એક્ઝામ્પલ આખી ગાડી જે છે આખી ગાડીને 1 લાખ રૂપિયા લીધા અને એની સિવાય તમે સમજો કે 20,000 એન્જિનના, પછી જે અંદર જે બધું સ્ટીલ ને લોખંડ ને એવું બધું વપરાયેલું છે એના 10,000, પછી ટાયર જે છે ટાયરના 30,000, એવી રીતે તમે કરો તો એ ચાલે નહીં. બરાબર? ખાલી ફિનિશ્ડ ગુડને જ આપણે ધ્યાને લઈએ છીએ કોની અંદર? વેલ્યુ એડેડ મેથડની અંદર. તો એગ્રીકલ્ચરની અંદર, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટરની અંદર જેટલી પણ ફિનિશ્ડ પ્રોડક્ટ જે છે એ બધાનો સરવાળો કરી નાખવાનો તો અને જે મળે એને આપણે GDP કહીએ. કોના આધારે? તો કે આજે વેલ્યુ એડેડ મેથડના આધારે, અથવા એને તો આપણે શું કહીએ? નેશનલ ઇન્કમ કહીએ. ધ વેલ્યુ ઓફ ફિનિશ્ડ જો ફાઇનલ ગુડ જે છે એ ગણવામાં આવે છે, ઇન્ટરમીડિયેટરી ગુડ જે છે ગુડ્સ જે છે એ ગણવામાં આવતી નથી, ડબલ કાઉન્ટિંગ ન થાય એટલા માટે. હવે સિન્સ સમ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન્ક્લુડેડ ઇન પ્રોડક્શન ઇન્ક્લુડ ગુડ્સ એન્ડ સર્વિસીસ સોલ્ડ ઇન માર્કેટ સર્વિસ પ્રોવાઇડેડ, તો આ બધી વસ્તુ જે છે એ ધ્યાને લેવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન થાય કે આની અંદર આજે આપણે વેલ્યુ એડેડ મેથડના આધારે ગણીએ તો એમાં અમુક વસ્તુને ધ્યાને નથી લેવામાં આવી. અમુક વસ્તુ ફાઇનલ ગુડ્સ હોય ને તો પણ એને ધ્યાને નથી લેવામાં આવતી. કઈ વસ્તુને ધ્યાને નથી લેવામાં આવતી? આ ખાસ જરૂરી છે, કારણ કે પ્રિલિમ્સની અંદર પ્રશ્ન પૂછાઈ જશે કે શું પ્રશ્ન પૂછાશે કે વેલ્યુ એડેડ મેથડના આધારે જો GDP ગણતા હોય તો નીચેનામાંથી કઈ બાબતોને ધ્યાને લેવામાં નથી આવતી? તો પહેલાં તો ફિનિશ્ડ ગુડને ધ્યાને લેવામાં આવે છે, જ્યારે ઇન્ટરમીડિયેટરી ગુડને ધ્યાને નથી લેવામાં આવતી. બીજું કોને ધ્યાને નથી લેવામાં આવે? સેકન્ડ હેન્ડ વસ્તુ, જે સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદેલી હોય તો એને ધ્યાને નથી લેવામાં આવતી. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે આઈફોન ખરીદો, પછી હવે તમે ધરાઈ ગયા અને તમે એ આઈફોનને વેચી દો, તમે વેચો, બરાબર? તો એ ગણવામાં આવે નહીં. જે ફર્સ્ટ સેલર પહેલો જે હોય ને એને જ ગણવામાં આવે. સેકન્ડ હેન્ડ વસ્તુને ધ્યાને લેવામાં આવતી નથી. પછી બીજી વસ્તુ કે કોઈ ઇલીગલ એક્ટિવિટી દ્વારા પ્રોડક્શન કર્યું હોય, બરાબર? ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તમે ગેરકાયદેસર દારૂ બનાવો તો એના આધારે જે દારૂનું પ્રોડક્શન કર્યું તો એ આની અંદર ગણવામાં આવશે નહીં. જુગાર એક રીતની સર્વિસ છે, બરાબર? ગુજરાતમાં જુગારબંધી છે, બરાબર? કસિનો ને એ બધાનું બંધ છે, તો એ રીતે તમે ગેરકાયદેસર રીતે એના આધારે તમે પૈસા ઉત્પન્ન કર્યા, પ્રોડક્શન કર્યું, તો એ પણ આની અંદર ગણવામાં આવશે. એટલે કે ઇલીગલ એક્ટિવિટી ગણવામાં આવશે નહીં. પછી નોન ઇકોનોમિક ગુડ્સ ધેટ હેવ નો મોનેટરી વેલ્યુ, એવી વસ્તુ કે જેની કોઈ કિંમત નથી, મોનેટરી વેલ્યુ જેની કોઈ છે નહીં, તો એને પણ આની અંદર ગણવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ તમારા ઘરની અંદર માતા દ્વારા, બહેન દ્વારા જે કોઈ પણ ખાવાનું કે એવું બધું બનાવવામાં આવતું હોય, માતા જે છે એ પોતાના પુત્રની કેર કરે છે, સંભાળ કરે છે, તો એની કોઈ મોનેટરી વેલ્યુ નથી, એને કોઈ પૈસામાં માપી ન શકે, તો એને પણ આ GDPની અંદર આ વેલ્યુ એડેડ મેથડની અંદર ગણવામાં આવશે નહીં. સ્કોલરશીપ, પેન્શન, આ બધી વસ્તુ, ટ્રાન્સફર પેમેન્ટ, આ બધી વસ્તુ એની અંદર ગણવામાં આવશે નહીં. આ તમને કોની અંદર પૂછાશે? તો કે જે ઓલા MCQની અંદર પૂછાઈ જશે. હવે બીજું કે આ જે વેલ્યુ એડેડ મેથડ અથવા તો જે આ પ્રોડક્શન મેથડ જે છે તો એની અંદર અમુક પ્રકારની ડિફિકલ્ટી સમસ્યા છે. પહેલી સમસ્યા શું કે આપણી પાસે બધો ડેટાનો હોય. આપણે ભારત દેશની અંદર જેટલું પણ પ્રોડક્શન થાય તો એ બધાનો ડેટા કંઈ આપણી પાસે હોય નહીં. બીજું, અમુક વસ્તુ એવી હોય કે જેનું મોનેટાઇઝેશન થઈ જ ન શકે. જેમ કે મેં તમને કીધું કે માતા દ્વારા જે ખાવાનું ને એ બધું બનાવવામાં આવે, સર્વિસ, કાળજી, કેર રાખવામાં આવે, તો એનું મોનેટાઇઝેશન થઈ શકે નહીં. અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક પેઇન્ટિંગ છે, કોઈ એક ચિત્રકારે પેઇન્ટિંગ બને, તો હવે આનું મોનેટાઇઝેશન કઈ રીતે થઈ શકે? એ તો એ ચિત્ર જેને ગમે એના આધારે. કોઈ વ્યક્તિ માટે એ ચિત્રની કિંમત 0 રૂપિયા હોય, જ્યારે બીજા કોઈ વ્યક્તિ માટે એ ચિત્રની કિંમત લાખો કરોડો રૂપિયા હોય. તો અમુક ગુડ્સ એવી હોય કે જેનું મોનેટાઇઝેશન થઈ શકતું નથી. તો આ શું થઈ ગઈ? આ એની ડિફિકલ્ટી થઈ ગઈ. પછી ડિફિકલ્ટી ઇન કેલ્ક્યુલેટિંગ ધ વેલ્યુ ઓફ ગુડ્સ પ્રોડ્યુસ્ડ ફોર સેલ્ફ કન્ઝમ્પશન. માની લો કે કોઈ વ્યક્તિએ પોતાના જ કન્ઝમ્પશન, પોતાના જ વપરાશ માટે વસ્તુ બનાવી, તો એનું પણ વેલ્યુ, એની પણ વેલ્યુ કાઉન્ટ કરવી, કેલ્ક્યુલેટ કરવી અઘરી છે, બરાબર? તો આજે પ્રોડક્શન મેથડ અથવા તો વેલ્યુ એડેડ મેથડની અંદર આટલી વસ્તુ આવશે. હવે